हेलो विद्यार्थी मित्रों, केम छो? मारी YouTube चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 નો જ બીજો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો। આના પહેલા આપણે ધોરણ 9 ના 8 ના 7 ના અને 6 ના શબ્દાર્થ આપણે કમ્પ્લીટ करने का विद्यार्थी मित्रों। परीक्षा ની દ્રષ્ટિએ ખૂબ IMP હોય એ બધા શબ્દાર્થ આપણે પૂરા करने का विद्यार्थी मित्रों। આજે આપણે ધોરણ 10 નો બીજો ભાગ જોઈએ તો જોડાઈ જાઓ મારી YouTube ચેનલ માં વિદ્યાર્થી મિત્રો। શરૂઆત કરી આપણે ધોરણ 10 ના શબ્દાર્થ વિદ્યાર્થી મિત્રો। હું એવો ગુજરાતી વિનોદ જોશી વિદ્યાર્થી મિત્રો। વિનોદ જોશી નો હું એવો ગુજરાતી એક કાવ્ય છે એમાં જોઈએ આપણે શબ્દ જે કેવા IMP છે। સાવજ એટલે સિંહ થાય વિદ્યાર્થી મિત્રો। સાવજ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? સિંહ થાય। બોટાદ જિલ્લાના વતની વિદ્યાર્થી મિત્રો। સુધા એટલે અમૃત વિદ્યાર્થી મિત્રો। મોસ્ટ આઈએમપી યાદ રાખજો। સુધા એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? અમૃત। આયુધ એટલે કે શસ્ત્ર અને હથિયાર, એને આયુધ કહેવામાં આવે છે। આયુધ એટલે કે શસ્ત્ર અને હથિયાર, એને આયુધ કહેવામાં આવે છે। ભૃંગ એટલે કે ભમરો અથવા ભ્રમર। ભૃંગ એટલે ભમરો અથવા ભ્રમર, એક જીવજંતુ એક પ્રકારનો ભમરો। અત્યારે કોઈ જોયો નહીં હોય એમાં, પણ મેં જોયેલો ગામડે ભમરા બહુ હતા મારે। ભમરો એક પ્રકારનો અવાજ કરતો એવો જીવજંતુ, એનો આવડો જાડો આવે એ ભૃંગ એટલે કે ભમરો અથવા ભ્રમર કહેવામાં આવે છે। છત્રી રતિલાલ બોરીસાગર વિદ્યાર્થી મિત્રો। સાવરકુંડલાના કવિ રતિલાલ બોરીસાગર હાસ્ય कलाकार है, हास्य लेखक। मरक मरके ना सिवाय जे IMP एवा एंजियोग्राफी, एना सिवाय आनंद लोक, आ बधा एमने जाणीता है कृतिओ बधी। एमां आपणे छत्री अखीનું પાઠીમાં આપણે જોવી કે જે કયા શબ્દો મોસ્ટ આઈએમપી શબ્દાર્થ। આચરણ એટલે કેવું? વર્તન। વિદ્યાર્થી મિત્રોનું આચરણ કેવું, વર્તન કેવું? આચરણ એટલે કે વર્તન। સાનિધ્ય એટલે કે સમીપતા વિદ્યાર્થી મિત્રો। મોસ્ટ આઈએમપી સાનિધ્ય એટલે સમીપતા। કારગત એટલે કે સફળ વિદ્યાર્થી મિત્રો। કારગત એટલે કે સફળ याद રાખજો। કારગત એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય? સફળ। વાર એટલે કે વિલંબ। વાર એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? વિલંબ। વાર ઘણી બધી વાર કરી આપણે જે સ્કૂલમાં જવાનું મોડું થઈ જશે તે ઘણી બધી વાર કરી આપણે કે વાર એટલે કે વિલંબ। તળપદો શબ્દ વિદ્યાર્થી મિત્રો। વાર એટલે કે વિલંબ। કારગત એટલે કે સફળ। જડવું એટલે કે મળવું। જડવું આ જડી જે વસ્તુ તમને એટલે કે મળી જાય, એટલે કે વસ્તુ મળી જાય, તળપદો શબ્દ જડવું એટલે કે મળવું। માધવને દીઠો છે કે હરીન્દ્ર દવે વિદ્યાર્થી મિત્રો। હરીન્દ્ર દવે માધવને દીઠો છે ક્યાંય, એમાં જોઈ વિખૂટું એટલે કે અલગ જુદું પડેલું ને વિખૂટું કહેવામાં આવે છે। વિભાવરી એટલે કે રાત્રિ અથવા નિશા વિદ્યાર્થી મિત્રો। મોસ્ટ આઈએમપી વિભાવરી એટલે કે રાત્રિ અને નિશા બે શબ્દ થાય છે, યાદ રાખજો। ઉંજાસ એટલે કે અંજવાળું। ઉંજાસ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ઉજાસ એટલે કે અંજવાળું। ઉજાસ એટલે વિદ્યાર્થી મિત્રો અંજવાળું થાય। ઉજાસ એટલે કે અંજવાળું। પરખા એટલે કે ઓળખાય। પરખા અને પારકો, હીરાને પારકો કહે ને। પરખા એટલે કે એનો ઓળખવું, પરખા એટલે કે ઓળખાય। મયંક એટલે કે ચંદ્ર। IMP વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો। મયંક એટલે કે ચંદ્ર। માર્ગ એટલે કે માર્ગ અથવા રસ્તો। માર્ગ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? માર્ગ અથવા રસ્તો। રસ્તોય થાય માર્ગય થાય। માર્ગ એટલે ડાંગવ નો અને મહેન્દ્રસિંહ પરમાર વિદ્યાર્થી મિત્રો। ડાંગવનો અને સુરેન્દ્રનગર જિલ્લાના વતની। ઘેરોબો એટલે કે નિકટતા
પરિવાર જેવો સંબંધ એને ઘરોબો કહેવામાં. હું વિદ્યાર્થી મિત્રો ઘરોબો એટલે કે નિકટતા એટલે પરિવાર જેવો સંબંધ ઘરોબો. આછેરો એટલે કે થોડો. આછેરો એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? થોડો એને એમ કહેવાય વિદ્યાર્થી મિત્રો આછેરો. ક્ષિતિજ વિદ્યાર્થી મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછી જાય કે પૃથ્વી આકાશ સાથે બળતી દેખાય તેવી કલ્પિત રેખા, એનું કહેવામાં ક્ષિતિજ. યાદ રાખજો. ચિકાર એટલે કે ખૂબ જ અથવા અતિશય, એને ચિકાર કહેવામાં આવે છે. ચિકાર એટલે ખૂબ જ અતિશય, ખૂબ જ અથવા અતિશય, એને ચિકાર કહેવામાં આવે છે. ગાયબ થઈ ચૂકે આપણે ગાયબ એટલે કે અદ્રશ્ય. ગાયબ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? અદ્રશ્ય. અંજલિ એટલે કે ખોબો. મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો આઈએમપી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈપી. અંજલિ એટલે કે ખોબો. ખોબો રંગ કે વિદ્યાર્થી મિત્રો અંજલિ. આદિમ એટલે પ્રારંભનું. આઈએમપી વિદ્યાર્થી મિત્રો આદિમ એટલે પ્રારંભનું અથવા મૂળનું. શું થાય? મૂળનું. બે થાય. આદિમ એટલે પ્રારંભનું અથવા મૂળનું. હેમ એટલે કે સોનું, સુવર્ણ અને કનક. હેમ ઘરેણાં માટેનો શબ્દ છે. હેમ એટલે કે સોનું, સુવર્ણ અને કનક. છાક એટલે કે નસો. વિદ્યાર્થી મિત્રો છાક એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? નસો અથવા કેફ. નસો અથવા કેફ એને છાક કહેવામાં આવે છે. ઓથ એટલે કે સહારો. વિદ્યાર્થી મિત્રો ઓથ એટલે કે સહારો. તમારો સહારો બને, મારો ઓથ બની રહી છે. ઓથ એટલે કે સહારો. સન્નિધિ એટલે કે સમીપતા. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈપુ સન્નિધિ એટલે કે સમીપતા અને સાનિધ્ય એટલે પણ સમીપતા થાય વિદ્યાર્થી મિત્રો. સાયુજ્ય એક થઈ જવું તેનું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો સાયુજ્ય. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ જાય કે સાયુજ્ય એટલે શું થાય? એટલે કે એક થઈ જવું તે. બુભુક્ષુ એટલે કે ભૂખ્યું. બુભુક્ષુ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ભૂખ્યું. વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ આઈએમપી જોડણીની દ્રષ્ટિએ પણ છે. બુભુક્ષુની જોડણી પરીક્ષામાં પૂછાઈ જાય વિદ્યાર્થી મિત્રો. જોડણી યાદ રાખજો. બુભુક્ષુની જોડણી જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી છે બુભુક્ષુની જોડણી. ગીરા એટલે કે વાણી અથવા ભાષા. એનો કહેવાય વિદ્યાર્થી મિત્રો ગીરા. અને હાઉ એટલે કે બસ. આ તળપદો શબ્દ વિદ્યાર્થી મિત્રો. હાઉ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? બસ. તો આપણે આ શબ્દો ભણવાનો પ્રયત્ન કર્યા ધોરણ 10 ના, જેમાં પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી અને ખૂબ ગૌણ સેવા પસંદગી મંડળો કે કોઈ પણ ક્લાસ 3 એક્ઝામ હોય એમાં ગુજરાતી વ્યાકરણનો ટોપિક આવે. તેમાં આમાંથી અવારનવાર ઘણા એવા શબ્દો હોય જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાઈ ગયેલા. એમાં તમને દેખાડો કે સુધા એટલે અમૃત, આયુધ એટલે શસ્ત્ર હથિયાર. તો વિદ્યાર્થી મિત્રો આવા શબ્દો વધારે પૂછાઈ જાય. પછી એક આ પૂછાઈ ગયો મયંક એટલે ચંદ્ર. વિદ્યાર્થી મિત્રો એના સિવાય કે ઘરોબો એટલે કે નિકટતા પરિવાર જેવો સંબંધ એ પૂછાઈ ગયેલો વિદ્યાર્થી. ક્ષિતિજ એટલે શું કહેવાય? શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાઈ જાય વિદ્યાર્થી મિત્રો. એના સિવાય આદિમ એટલે પ્રારંભનું મૂળનું. આ વિદ્યાર્થી મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળની એક એક્ઝામમાં પૂછાઈ ગયું કે આદિમ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? સન્નિધિ એટલે સમીપતા થાય વિદ્યાર્થી મિત્રો. બુભુક્ષુની જોડણી પૂછાઈ જાય એવી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ભૂખ્યું. એના સિવાય હાઉ એટલે બસ, ગીરા એટલે વાણી અને ભાષા. વિદ્યાર્થી મિત્રો જે આઈએમપી છે એ આપણે એના સિવાય આપણે શબ્દો પણ આપણે આમાં ઘણા એવા શબ્દો હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉમાં લેક્ચરમાં પણ આવી ગયા છે. તો તમને અત્યારે એનું રિવિઝન થાય વિદ્યાર્થી મિત્રો. અને બીજું કે હવે આપણે બીજા શબ્દ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં લગી તમને મારો વિડિયો ગમતો હોય તો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો વિદ્યાર્થી મિત્રો. અને કોમેન્ટમાં તમને ગમતું હોય તો થોડાક સજેશન આપજો કે વિડિયો તમને કેવો લાગે છે, શું અપડેટ કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કોમેન્ટમાં તમને જવાબ આપજો. અને બીજા આગળના વિડિયો કદાચ લેક્ચર ન જોયા વાળા ભાગ વિદ્યાર્થી મિત્રો અગર તેવી ભાગ મારા શબ્દાર્થના કમ્પ્લીટ થઈ જાય વિદ્યાર્થી મિત્રો તો ખાસ કરીને એ તમે એકવાર જોઈ લેજો. કારણ કે ભલે આ 3-4 માર્કનું પૂછાય પણ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી. એક માર્ક પર પરીક્ષાની દ્રષ્ટિએ આવી મોટી કોમ્પિટિશન એક્ઝામ હોય, કોમ્પિટિટિવ એક્ઝામ, તો એક માર્કની
વેલ્યુ ઘણી બધી હોય. તો વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થનું પણ મહત્વ ઘણું હોય, કારણ કે આપણે ખાલી શબ્દાર્થ આટલું ન ભણતા. શબ્દાર્થમાં આપણે સમાનાર્થી શબ્દ પણ કમ્પ્લીટ થઈ જાય, તળપદા શબ્દ પણ કમ્પ્લીટ થઈ જાય વિદ્યાર્થી મિત્રો, અને શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ કમ્પ્લીટ થઈ જાય. અને એના સિવાય મોસ્ટ આઈપી કે જોડણીનો ટોપિક છે, જોડણી પણ કમ્પ્લીટ કરી આપણે. એટલે ખાસ કરીને મારા બધા વિડીયો જોજો. જે નવા વિદ્યાર્થી છે તો બીજા આગળના જોઈ લેજો, અને એના સિવાય બીજા કોઈ તમારા ફ્રેન્ડ સર્કલમાં હોય બીજે હોય તો એનો મારો વિડીયો શેર કરજો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને. બરોબર. જય હિન્દ, જય ભારત. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.